તો સૌપ્રથમ વાત કરીએ સૌથી મોટા હુમલાની। જમ્મુ કાશ્મીરના પુલવામા ઉરી કરતા પણ મોટો આતંકવાદી હુમલો થયો છે, જેમાં 30 જેટલા સીઆરપીએફના જવાન શહીદ થયા છે, જ્યારે કે 45 જેટલા જવાન ઘાયલ થયા છે। ઉરી હુમલામાં સેનાના 19 જવાન શહીદ થયા હતા। આ હુમલો આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે કર્યો છે, જેને જૈશના આત્મઘાતી આતંકવાદી આદિલ અહેમદ ડારે અંજામ આપ્યો છે। આતંકીએ વિસ્ફોટકો ભરેલી કાર લઈને સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો। વિસ્ફોટમાં 3 અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। હુમલા બાદ દૂર દૂર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો। ટક્કર બાદ કાર અને બસ બંને સળગી ઉઠી હતી। અચાનક થયેલા હુમલા બાદ તમામ જવાનોએ મોરચો સંભાળી લીધો હતો। જ્યારે જવાન વાહનોની બહાર નીકળ્યા ત્યારે અન્ય એક આતંકવાદીઓને જવાન પર ફાયરિંગ શરૂ કરી દીધું। જવાનોના ફાયરિંગ બાદ આતંકી નાસી છૂટ્યો હતો। તમામ ઘાયલ જવાનોને સારવાર માટે બદામી બાદ સૈન્ય મથક સ્થિત સેનાના 92 બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો સુરક્ષા દળોએ વિસ્ફોટક સ્થળની નજીકના વિસ્તારોની ઘેરાબંધી કરીને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। વિસ્ફોટ બાદ અવંતીપોરાથી લઈને બીજબહેડા હાઈવે પર સામાન્ય વાહનોની અવરજવરને રોકી દેવામાં આવી છે। તો સીઆરપીએફનો આ કાફલો શ્રીનગરથી જમ્મુ જઈ રહ્યો હતો, જેમાં 40 વાહનો સીઆરપીએફમાં સવાર હતા અને આ જ્યારે હુમલો કરવામાં આવ્યો છે ત્યારે અનેક જવાનો પણ ઘાયલ થયા છે અને અનેક જવાનો શહીદ થઈ ગયા છે। સીઆરપીએફનો આ કાફલો શ્રીનગરથી જમ્મુ જઈ રહ્યો હતો। સીઆરપીએફનો આ કાફલો શ્રીનગરથી જમ્મુ જઈ રહ્યો હતો, જેમાં 40 વાહનો સીઆરપીએફના 3 બટાલિયનના જવાનો હતા, જેમાં 35, 54 અને 179 નંબરની બટાલિયનમાંથી 54 નંબરની બટાલિયનને બસને નિશાન બનાવવામાં આવી છે। સીઆરપીએફનો 2500 જવાનોનો આ કાફલો અહીંથી પસાર થઈ રહ્યો હતો। આ હુમલો ગુરુવારે બપોરે આશરે 3:15 થી 3:30 વાગ્યાની વચ્ચે થયો હતો। શ્રીનગર હાઈવે ઉપર પસાર થઈ રહેલા આ કાફલાની બસને વિસ્ફોટ ભરેલી કારને લઈ અને આતંકી ત્રાટક્યા હતા। કાર બસને અથડાતા જ પ્રચંડ વિસ્ફોટ થયા હતા અને બ્લાસ્ટ બાદ સેનાના કાફલા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તો જેવી રીતે આ હુમલો થયો છે તે સિરિયા અફઘાનિસ્તાનમાં જે હુમલો થતો હોય છે તેની મોડસ ઓપરેટિંગ સિસ્ટમ પ્રમાણે આ હુમલો કરવામાં આવ્યો છે અને જૈશના આતંકીઓએ આ હુમલાની જવાબદારી પણ સ્વીકારી લીધી છે। ત્યારે હવે ભારતે કોઈ ઠોસ પગલાં લેવા જોઈએ તેવી પ્રચંડ લોક માંગ પણ ઉઠી રહી છે અને વિસ્ફોટ ભરેલી કાર લઈ અને સીઆરપીએફની બસ ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે। તો પુલવામામાં જે આતંકી હુમલો થયો છે તે આ વર્ષનો સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે અને 30 જવાન તેમાં શહીદ થઈ ગયા છે, તો 45થી વધુ જવાન જે છે તે ઈજાગ્રસ્ત થયા છે, તેમની સારવાર ચાલી રહી છે। હજુ પણ શહીદ જવાનોની સંખ્યા વધી શકે છે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। તો કારમાં આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે અને 30થી વધુ જવાનો જે છે તે મોતને ભેટ્યા છે। હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। તો પુલવામા થયેલા આતંકી હુમલામાં હાલ તો દેશભરમાંથી તેની નિંદા કરવામાં આવી રહી છે, તેને વખોડવામાં આવી રહી છે અને બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે। ઠોસ પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। તો અવંતીપોર હાઈવે ઉપર પણ આતંકીઓએ બ્લાસ્ટ કર્યો છે અને કાશ્મીરમાં સૌથી મોટો આતંકી હુમલો છે। જી બિલકુલ ભક્તિ, જે રીતે કહી શકાય કે સૌથી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે ને 40 થી વધારે આતંકવાદી જે રીતે આતંકવાદીઓએ હુમલો કર્યો છે જવાન ઉપર। પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 2500 જવાનનો કાફલો એક સાથે જઈ રહ્યો હતો, જેમાંથી એક ગાડીને નિશાન બનાવવામાં આવી છે ને આ એક ગાડીમાં જે જવાનો શહીદ થયા છે ત્યારે સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે। આ રીતે પહેલા પણ જે 2018માં પણ આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં 250 થી વધારે લોકો શહીદ થયા હતા।